તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. પવનનું જોર વધારે છે. 50 થી 60 કિલોમીટર ઝડપનું પવન ફૂંકાઈ શકે છે. વાડામાં રહેલા પશુપાલકોએ પશુઓનું ધ્યાન રાખવું ઈષ્ટ રહેશે અને ઊભા કૃષિ પાકો લગભગ ભારે પવનથી ઘણી વખત પડી જતા હોય છે. તારીખ 10 જૂન સુધીમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે. રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે ગરમી પડતા ત્યાં હવાનું હળવું દબાણ ઊભું થતાં ભારે ગંધ વીજ ફૂંકાશે અને ભારે પવન સાથે ઉત્તર ગુજરાતના ભાગો, સંલગ્ન ભાગો અને લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. એક બાજુ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ અસર રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે અને અરબ સાગરના ભેજની અસર રહેશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.